હર હર મહાદેવ. કેમ છો તમે બધા? તો શીલગોળ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આજે છે ઋષિ પાશમ. તો ઋષિ પાશમમાં આપણે બહાર નાવા જવાનું છે, એટલે ફટાફટ આપણે ફરાળ બનાવવાની તૈયારી કરી લેવાની છે. તો આજે જો હું સામાન ખીચડી બનાવવાની છું. જો આજે ઉતાવળ છે એટલે સામાન ખીચડી બનાવી નાખું. જો મરચું, હું તો સામાન ખીચડી જો આવી રીતે બનાવું છું. મરચું, છાશ લીધી છે એટલે હું ટમેટો નથી કાપતી. જો અહીં મેં છાશ લીધી છે, કોથમીર છે અને મીઠું ને ખાંડ. જો આપણું હવે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ આવી ગયું એટલે જીરું નાખી દઈ, કેમ કે રાઈ તો આજ ખવાય નહીં, એટલે જીરુંમાં આપણે સામો બનાવવાનો છે. અને આજ સામો ખાવાનું બહુ મહત્વ હોય ને સામો તો આજ ફરજિયાત ખાવાનો જ હોય. એમાં નાખી દઈ હિંગ અને મરચાં. જો મરચાં થોડાક સંતળાઈ જાય પછી જરૂર મુજબ મીઠું નાખી દેવાનું છે. આપણે છાશ લેવાની છે એટલે છાશ પ્રમાણે બેલેન્સમાં આપણે થોડી ખાંડ લઈ લેવાની છે, એટલે ખાટી મીઠી આપણે સામાન ખીચડી સરસ લાગે. જો ટમેટો નાખવું હોય તો તમારે છાશ નહીં લેવાની. હું હળદર ખાઉં છું એટલે થોડી હળદર નાખી દઈ. ધાણા જીરું નથી નાખતી. અને પછી આ જો સામો લીધો છે મેં ધોઈ, એ નાખી દઉં. જો હું તો આવી રીતે સામાન ખીચડી બનાવું છું. પછી એક બાજુ જો તેલ મૂકી દીધું છે, ત્યાં આપણે વેફર તળવાની છે. સામો થોડોક આપણે તેલમાં શેકાઈ જાય પછી આપણે છાશ નાખી દઈએ. જો તીખી ખાવી હોય તમારે તો પછી આમાં થોડુંક લાલ મરચું ઉમેરી દેવાનું. હું તો જો આવી બનાવું. મારી મમ્મી છે સામાન ખીચડી બહુ સરસ બનાવે. હવે ઉપર નાખી દઈએ આપણે છાશ. 2 સીટીમાં તમારે તૈયાર થઈ જાય અને તીખી ને સરસ લાગે. ખીર ભાવતી હોય તો ખીરે કરાય. ખીર આપણે હવે સાંજે કરવાની છે. થોડીક તીખી કરીએ આપણે. એટલે કોથમીર. ફટાફટ હવે કુકર બંધ કરી દઈ. 2 સીટીમાં સામો તૈયાર. જો આમાં બટેકો નાખવો હોય તો બટેકો નાખી શકાય. આપણે એક બટેકો આમાં નાખી દઈએ. આપણે આમાં જો એક બટેટો નાખી દઈએ. જો 2 સીટીમાં તમારે સરસ મજાની ખીચડી તૈયાર થઈ જાય. કુકર બંધ કરી દઈએ અને હવે આપણે વેફર તળી નાખીએ. જો આપણે તેલ ગરમ થઈ ગયું છે અને હવે એક બાજુ ખીચડી ચડે છે. વેફર તળી લઈએ. કેમ કે આજે ઉપવાસ હોય. 2 સીટી થઈ ગઈ છે. હવે કુકર કરી દઈએ બંધ. આજે છે ઋષિ પાશમ હોય ને એટલે નાવાનું મહત્વ વધારે હોય, એટલે આપણે ત્યાં જવાનું છે. હવે આપણે જો વેફર એ બધી તળાઈ ગઈ છે. ઉતાવળ છે અને અમસ્થી બહાર વરસાદી વાતાવરણ છે એટલે આમાં જબલામાં ભરી લઈએ. જો આપણે ખીચડી જો તૈયાર થઈ ગઈ છે. આમાં તમારે દહીં નાખવું હોય ને તો દહીં નાખી શકાય, પણ મેં તો છાશ લીધી છે. દહીંથી સરસ સ્વાદ લાગે. અને સાબુદાણા પણ નાખી શકાય આમાં, અને સિંગના દાણાનો ભૂકોય નાખી શકાય. વેફર તો આપણે તળાઈ જ ગઈ છે. જો અહીંયા મેં સાહેબ માટે અને અમારા ભાઈ માટે જો ચિપ્સનું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. પછી રોટલી, દહીં, છાશ, કાકડી, પછી આ જો કેરીનું અથાણું છે, આમાં ગાજરનું અથાણું છે. પછી હજી તુરિયાનું શાક બનાવવાનું છે. તુરિયાનું શાક લેવાનું. ભોજનમાં તમે જેટલું લ્યો ને એટલું ઓછું છે અને આ મજા આવે. તો ચાલો આપણે હવે નાવા જઈને ત્યાં જ મળીએ.
આપણે હવે ગોરસ પોગી ગયા છીએ. જો ગામડાનો નજારો જો. જા બી મારી ફ્રેન્ડ છે, એમ બેબી છે. હાલો ચાલો, હવે અમને જમવાની જગ્યા મળી ગઈ છે. હવે ગોરસમાં છે ને તમે ગમે એ ઘરે જાઓ તો તમને જમવાની કોઈ ના ન પાડે. બધાનો સ્વભાવ બહુ જ તે માયાળો છે. તો હવે જમી લઈએ આપણે શાંતિથી બેસીને. આમ જાય નાની નાની કેટલી સરસ દૂધી છે જો. ગામડામાં શાકભાજી બધું ઘરનું સારું મળે કા. જો આ ગોરસ ગામ છે ને આમ જો વાહન લઈ લઈને બધા નાવા માટે આવે. જો આજે તો પાંચમ છે ને એટલે બહુ ભીડ હશે. જો વરસાદી આવવા માંડ્યો છે. પાણી બહુ સરસ છે હો ધ્રુમિત જો. ચાલો હવે આપણે નાવા જઈએ. જો પબ્લિક જો બહુ સરસ પાણી છે જો. સપ્ત ઋષિ છે ને એની પૂજા કરાવે જો. જય સપ્ત. આજે છે ને 7 ઋષિના આપણે નામ બોલવાના હોય. જો ઘણી જગ્યાએ પૂજા કરાવે છે જો. અહીંયાથી આપણે પાણીમાંથી હવે ચાલતા જઈને હામા કાંઠે મહાદેવનું મંદિર છે ત્યાં જવાનું છે. જો આ 7 ઋષિના નામ બોલવાના હોય. તમને આવડતા જ હશે તોય તે જો હું તમને કહું. જમદગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ, વશિષ્ઠ, ગૌતમ, એક તો મને ભૂલાઈ ગયું. એવા 7 ઋષિનું નામ લેવાનો આજ મહિમા હોય. અને જો આજ નાવાનો મહિમા વધારે હોય એટલે જો આજે પાંચમમાં બધા નાવા આવે. જો પાણી કેટલું સરસ. આ ગોરસ ગામ છે. તો ચાલો આપણે નાવા જઈએ અને સામે કાંઠે અમસ્તે ભોળાનાથના દર્શન કરવા જવાના છે. તો ચાલો આ પાણીમાં તો હાલવાનું છે આપણે. ને વરસાદ શરૂ થયો જુઓ કેટલો વરસાદ શરૂ થયો. જો આ મહાદેવનું મંદિર છે અને અહીંયા 3 નદીનો સંગમ થાય એટલે આ નદીનું બહુ વધારે મહત્વ છે. 3 નદી અહીંયા ભેગી થાય છે ગોરસમાં એટલે ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. જો અહીંયા મહાદેવનું મંદિર છે. હનુમાન દાદાનું મંદિર. મહાદેવ મહાદેવ. નાની લિંગ ને એક મોટી લિંગ. જો આ મંદિરનો પાછળનો ભાગ છે. જો સામે છે વરસાદ છે તોય કબૂતર આવ્યા છે. મહાદેવ એટલે એક મહાદેવ છે. પાંચમ છે ને એટલે જો સામે ડેમ દેખાય ને રોજ કી ડેમ કહેવાય. અહીંયા તો જુઓ પથરા
અહીંયા તો જો ફૂલ સામે વહેતું પાણી છે જો. અહીં જો લીલ થઈ ગઈ હોય ને તો લપટી જાય એવું છે. હા, લે લે. એ ધ્યાન રાખજો. અહીં આગળ નહીં જતા હો બહુ. ના ઈ નો પડાય બટા, ઈ જો ઘર બનાવ્યા હોય જો એટલા માળના ઘર થાય એમ જો. અહીંયા પીપળાની બધા પૂંજા કરે જોયું. તો એટલા પાણીમાં છેક સામે જવાનું, પાણીમાં આવવાનું ને પાણીમાં જ જવાનું જો. એટલું પાણી છે જો. તો સામે રોજગી ડેમ આ વખતે છે ને ભરાઈ ગયો છે ને એટલે પાણી વધી ગયું છે. ચાલો અહીંનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. મહાદેવ.